શક્તિ એ બધી જ વસ્તુનું પ્રતીક છે જે ગતિશીલ છે, જે અનુભવી શકાય છે, જે વિચારી શકાય છે. શક્તિ જ છે જે સંપૂર્ણતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો શક્તિ દરેક ગતિનું પ્રતિનિધિત્વ કરે છે તો ચાલો આપણે પોતાની જાતથી શરૂઆત કરીએ. મન એટલું દોડતું કેમ રહે છે? વ્યક્તિ ક્યાંય સ્થિર કેમ થતો નથી? ચેતના ગતિશીલ રહે છે અને એ ગતિશીલ રહે છે અંતિમ ગંતવ્યની શોધમાં, એવા સ્થળની શોધમાં કે જ્યાં કોઈ ગતિ જ ન હોય, કોઈ અનુભવ જ ન હોય. ઘડિયાળ સતત તક કરતી રહે છે, તેથી તમે એક ચોક્કસ અને અંતિમ કાળાતીત સ્થિતિ સુધી પહોંચી શકો. અમે અવારનવાર લોકોને મળતા રહીએ છીએ, સંબંધોમાં પ્રવેશ કરતા રહીએ છીએ, કારણ કે આપણે એ બિંદુએ પહોંચવા માંગીએ છીએ જ્યાં હવે કોઈ ચહેરો કે સ્વરૂપ જોવાની જરૂર ન રહે. એવું સ્થાન કે જ્યાં ગતિ અને નિર્ગતિ એકરૂપ બની જાય છે. તે બિંદુનું પ્રતીક છે શિવ. શક્તિ છે ગતિ, શિવ છે ગંતવ્ય. જેમને સાચી ગતિ તરફ ઝુકાવ છે તેઓ શક્તિની ઉપાસના કરે છે, અને જેમને ગંતવ્ય સાથે જ પ્રેમ થઈ ગયો છે તેઓ શિવની ઉપાસના કરે છે. સત્ય એ છે કે બંનેને અલગ કરી શકાતા નથી. શક્તિ આપણા તમામ અનુભવોની સમગ્રતા છે, અને સમય સ્થળ પોતાના માટે નથી, તે માત્ર પોતાની વિલીનતા માટે અસ્તિત્વમાં છે.